વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરવેરા પરિચય ભાગ 2 ની અંદર પ્રકરણ 1 પ્રોફિટ એન્ડ ગેઇન્સ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન્સ ધંધો કે વ્યવસાયનો નફો અને લાભ આપણે સમજીએ. તો મિત્રો, ધંધો કોને કહેવાય, વ્યવસાય કોને કહેવાય અને ધંધા વ્યવસાય ઉપર કેવી રીતે આવકવેરો નક્કી થાય તેની ચર્ચા આ પ્રકરણની અંદર કરવાની છે. તો સૌથી પહેલાં આપણે ધંધો કે વ્યવસાયની અંદર નફાને કે લાભને લગતી જોગવાઈઓ કઈ છે એ આપણે જોઈએ. આવકવેરાના મુખ્ય 5 શીર્ષકો છે એ આપણે આગળ અગાઉ જોઈ ગયા સેમ 3માં. એમાં એક ધંધો કે વ્યવસાયનો લાભ અને નફોને લગતી જોગવાઈ છે. એમાં શીર્ષકમાં આ છે કે ધંધો કે વ્યવસાયનો લાભ અને નફો, એના હેઠળ આપણને લાભ મળે છે. ધંધા કે વ્યવસાયનો જે લાભ મળે છે તેમાં કઈ જોગવાઈઓ આવકવેરા ધારામાં છે. તો આવકવેરા ધારાની કલમ 24 થી 44D આની જોગવાઈઓ આપવામાં આવે છે. આ મુજબ ધંધો કે વ્યવસાયના નફા અંગે કર આકારવામાં આવે છે. એટલે કે તમે જે ધંધો કે વ્યવસાય કરતા હો તો એનો કર છે એ આવકવેરા ધારાની કલમ 28 થી 44D મુજબ કરવામાં આવે છે. આ શીર્ષકનું મહત્વ એટલા માટે છે કે મિત્રો, સરકારને લગભગ આવક આ શીર્ષક હેઠળ થાય છે. સરકારને ઇન્કમ ટેક્સથી જ બધી આવક થાય છે. કરવેરાની જ આવક સરકારની 80% આવક છે. જો કરવેરા ન હોય તો સરકારની જે પ્રવૃત્તિઓ છે એ ચાલી શકે તેમ નથી. એટલે મૂળ એનું કારણ એ છે, એનું મહત્વ, આ શીર્ષકનું મહત્વ એટલા માટે છે કે સરકારને મોટાભાગની આવક આ શીર્ષક દ્વારા જ મળે છે. આ શીર્ષક હેઠળ કઈ કઈ આવકોનો સમાવેશ થાય છે અને કયા ખર્ચા મજરે મળતા નથી તેનો વિગતવાર ચર્ચા કરવામાં આવશે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઉપર મુજબ આપણે 5 બાબતોનો ઉલ્લેખ કરી શકીએ. 1, કે આ માટે કોઈ કે ધંધો કે વ્યવસાય અસ્તિત્વમાં હોવો જોઈએ. આવકવેરા અધિકારી ક્યારે આવકવેરો નક્કી કરે કે માણસ ધંધો ચલાવતો હોવો જોઈએ, એને કોઈક ધંધો હોવો જોઈએ કે કોઈક વ્યવસાય હોવો જોઈએ, એની આવક હોવી જોઈએ ધંધાની, તો જ એ અસ્તિત્વમાં કરવેરો આવે છે ને કે આવતો નથી. એટલે પહેલી શરત એ છે કે આ માટે કોઈ ધંધો કે વ્યવસાય અસ્તિત્વમાં વ્યક્તિ પાસે હોવો જોઈએ. નંબર 2, કરદાતા એટલે કે એસસી, તે ધંધો કે વ્યવસાય ચલાવતો હોવો જોઈએ. એ ધંધો કોણ ચલાવતું હોય? તે કરદાતા એટલે કે કર ચૂકવનાર છે તે ચલાવતો હોવો જોઈએ, અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા એ ચાલતો હોવો જોઈએ. કરદાતાએ પાછલા વર્ષ દરમિયાન અમુક સમય પણ ધંધો ચલાવ્યો હોવો જોઈએ, કારણ કે કરની આકારણી છે એ પાછલા વર્ષના કારણે થાય છે. બરાબર ને? આપણે જોઈ ગયા પાછલા વર્ષની આ વર્ષે જે આકારણી થશે એ પાછલા વર્ષની આકારણી થશે. એટલે આ વર્ષે જો ધંધાની આવક આપણે આકારવી હોય તો પાછલા વર્ષમાં એને થોડોક ધંધો કરતો હોવો જોઈએ. બરાબર છે? પછી 4, પાછલા વર્ષ દરમિયાન સંચાલિત ધંધો કે વ્યવસાયના નફો કે આવક સાથે કર પાત્રતા સમાયેલી હોવી જોઈએ. હવે એ ધંધો કે વ્યવસાય કરતો હોય તો એ ધંધાની આવક એટલી હોવી જોઈએ જે કર પાત્ર હોવી જોઈએ. જો કરને પાત્ર મિનિમમ આવક હોય તો એની કોઈ આ શીર્ષક હેઠળ ઉલ્લેખ કરવામાં આવતો નથી. બરાબર? એટલે કે જે ધંધો કે વ્યવસાય કરતો હોય તેની આવક કરપાત્ર હોવી જોઈએ, એટલે કે કર ચૂકવાય તેવી હોવી જોઈએ. પછી આવી કરપાત્રતા એસએસસી દ્વારા સંચાલિત કોઈ પણ ધંધો કે વ્યવસાય માટે લાગુ થાય છે. એટલે આવી જે કરપાત્રતા કરદાતા સંચાલિત અથવા તેના દ્વારા બીજા કોઈ દ્વારા સંચાલિત ધંધો કે વ્યવસાયને લાગુ પડે છે. એ ધંધો કરતો હોય અથવા બીજા દ્વારા કરાવતો હોય તો પણ એ ધંધાને આ કરવેરાની જોગવાઈ લાગુ પડે છે. હવે ધંધો અને વ્યવસાયની વ્યાખ્યા શું છે તે આપણે જોઈએ. બરાબર છે? ધંધો એટલે આવકવેરા ધારાની કલમ 213 ધંધો શબ્દની વ્યાખ્યા નીચે મુજબ છે કે ધંધામાં વેપાર વાણિજ્ય કે ઉત્પાદન કાર્ય કે વેપાર વાણિજ્ય કે ઉત્પાદન કાર્યની પ્રકૃતિવાળો. વેપાર અને વાણિજ્ય અંદર તમે કોઈ ઉત્પાદન કરતા હો અથવા ઉત્પાદન કરવાની કોઈ પ્રવૃત્તિ કરતા હો તો એવા કોઈ પણ સાહસને કે કાર્યને ધંધો કહેવામાં આવશે. અને એમાં નફો કમાવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો હોય છે. તો આ વ્યાખ્યા છે એને ધંધામાં કહેવાય કે તમે કોઈ પણ પ્રવૃત્તિ કે કોઈ પણ કાર્ય કરતા હો. બરાબર છે? એ પ્રકૃતિવાળો કોઈ પણ સાહસ હોય, એટલે કે તમે કરતા હો, સાહસ મીન્સ કે મહેનત કરતા હો. બરાબર છે? તમે કોઈ પ્રવૃત્તિ કરતા હોય એવી પ્રવૃત્તિઓને શું કહેવામાં આવે છે? ધંધો કહેવામાં આવે છે. મિત્રો,
આ વ્યાખ્યા છે એ અધૂરી છે એમ માનવામાં આવે છે કે આ વ્યાખ્યા સંપૂર્ણ ન હોવાથી વિવિધ અદાલતી ચુકાદાનો આપણે આશરો લેવો પડે. CBDTના ચુકાદાઓ સર્ક્યુલર મુજબ આપણે અથવા એનું નોટિફિકેશન બહાર પડે છે તેનો આધાર લેવો જોઈએ. બરાબર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જે છે એના સર્ક્યુલેશન બહાર પડે છે. બરાબર છે. એ સરકારી સંસ્થા છે, એને સર્ક્યુલેશન બહાર પડે ભાઈ આનું આ મુજબ કરવેરો કરો, આનું આ રીતે કરવેરો કરો, અલગ અલગ સર્ક્યુલેશન ટાઈમ પર રજૂ થતા હોય. જેમ આપણે ચુકાદાઓમાં સુધારા થતા હોય છે, જેવી રીતે આપણે કાયદાઓમાં સુધારા થતા હોય છે, લોકસભાની અંદર ખરડો પસાર કરીને. બરાબર. તો એ રીતે દરેક ડિપાર્ટમેન્ટની અંદર સર્ક્યુલેશન તો હોય છે. કોઈ પણ તમે ડિપાર્ટમેન્ટ નોકરી કરશો તો એના સર્ક્યુલરો આવતા જ હોય છે. દરરોજ આવે. દરેક સર્ક્યુલેશન વાંચવા પડે ભાઈ હવેથી આપણે આ નિયમ મુજબ કામ કરવાનું છે, તો હવેથી ભાઈ આપણે આ મુજબ ટેક્સની આકારણી આ ધંધામાં કરવાની છે. તો એ સર્ક્યુલેશન બહાર પાડે તો એ સર્ક્યુલેશન આપણે જોવા પડે, ખાલી વ્યાખ્યાથી ન આવે. બરાબર છે. એ સર્ક્યુલેશન અથવા નોટિફિકેશન એટલે એક જાતનું નોટિસ આપણે આપે કે હવે તમારે આમની આમ કરવાનું નોટિફિકેશન બહાર પડે છે, તો એનો તમારે આધાર લેવો જોઈએ. બીજું, ભારત ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ વર્સિસ CIT એટલે કે સીટ એ સરકારી સંસ્થા છે, એના દ્વારા આ કંપની બંને વચ્ચે ચુકાદો આવ્યો. શું આવ્યો? એવી કોઈ પણ પ્રવૃત્તિ જે પોતે કે અન્ય વ્યક્તિ દ્વારા નફાને હાસિલ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ કે ધંધા તે પ્રવૃત્તિ કે કાર્યને ધંધો કહી શકાય. હવે આ જે છે કંપની જે છે ભારત ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, એની સામે સરકારી સીટ જે સંસ્થા છે એને કોર્ટની અંદર દાવો કર્યો. એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એ કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય અથવા અન્ય દ્વારા કરાવતો હોય પણ એમાં આશય નફાનો હોય તો એ કોઈ પણ પ્રવૃત્તિ કે કાર્યને ધંધો કહી શકાય છે, જેમાં નફાનો આશય હોવો જોઈએ. ધંધાની વ્યાખ્યા પછી વ્યવસાય કે રોજગાર, પ્રોફેશન્સ. બરાબર. તો વ્યવસાય કોને કહેવાય, રોજગાર કોને કહેવાય? તો આવકવેરા ધારા કલમ 236 આપેલ વ્યાખ્યા પ્રમાણે વ્યવસાય, પ્રોફેશન્સ શબ્દ રોજગાર, બરાબર છે, ઓકેશન શબ્દનો સમાવેશ થઈ જાય છે. બરાબર ને? કે ભાઈ રોજગાર છે કે વ્યવસાય છે એ શબ્દનો સમાવેશ થઈ જાય. રોજગાર કહે તો એ છે અને વ્યવસાય કહે તો એ જ છે, એનો સમાવેશ 236 થઈ જાય છે. વ્યવસાયમાં ફક્ત બુદ્ધિનું કૌશલ્યની જરૂર પડે છે. જો આમાં તમારે ધંધાની અંદર બુદ્ધિ તો આમ તો જોઈએ, પણ એમાં બુદ્ધિનો ઉપયોગ બહુ થોડો કરવો જોઈએ. માલનો ઉપયોગ વધારે કરવાનો હોય. એનો ઉપયોગ વધારે કરવાનો હોય. માલની લેવડ દેવડ બધી થતી હોય, માલનું વેચાણ થતું હોય, એમાં તમે કોઈ પણ વ્યક્તિને ખાસ બુદ્ધિનો ઉપયોગ ન કરવો પડે. તમે કોઈ એલગેલ માણસને પણ માલ વેચવા મોકલી શકો, ભાઈ આ ભાવ દેવાનો છે, એ ભાવ વેચાય. એટલે ખાસ બુદ્ધિનો ઉપયોગ ન કરવો પડે એમ. સા બુદ્ધિ વગર તો ન થાય. પણ કહેવાનો મતલબ એ કે વ્યવસાય ધંધાની અંદર જેટલી બુદ્ધિની જરૂર પડે છે એટલી વ્યવસાયમાં ઘણી જરૂર પડે એનાથી વધારે. તો બુદ્ધિથી કયા ધંધા ચાલે છે? વ્યવસાય કોને કહેજો? વકીલ છે, સોલિસિટર છે, ડૉક્ટર છે, ઓડિટર છે, એન્જિનિયર છે, લેખક છે, આ બધા બુદ્ધિથી કામ કરે છે. પ્રોફેસર છે, શિક્ષક છે, આ બધા બુદ્ધિથી કામ કરે છે. એટલે એ વ્યવસાય કહેવાય, એ ધંધો ન કહેવાય. ધંધામાં તો એટલું આપણે ઉત્પાદન કરતા હોઈએ, સેલ કરતા હોય, વેચાણ કરતા હોય, ખરીદી કરતા હોય. જ્યારે આની અંદર કંઈ સેલ બેલ કરવાની, સેવા આપવાની છે, કોઈ વસ્તુની ખરીદી કે વેચાણ કરવાનું હોતું નથી. એટલે ધંધાઓની વ્યવસાયની અંદર એ ફરક છે કે ધંધાની અંદર માલ સામાનનું વેચાણ અને ઉત્પાદન અને ખરીદી થતી હોય છે, જ્યારે વ્યવસાયની અંદર ફક્ત બુદ્ધિનું જ એટલે કે સેવાનું જ વેચાણ થતું હોય. સેવા આપવાના ધંધાને શું કહેવામાં આવે છે? વ્યવસાય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્યવસાય. આ બધા વ્યવસાય કહેવાય. વકીલ છે, સોલિસિટર છે, ડૉક્ટર છે, ઓડિટર છે, એન્જિનિયર છે, લેખક છે. કોઈ એમ કહે કે મારે લેખકનો ધંધો છે, કોઈ એમ કે મારે ડૉક્ટરનો ધંધો છે કે સોલિસિટરનો ધંધો છે કે વકીલનો ધંધો છે. એમ કે વકીલ છું, એમ વકીલનો ધંધો ના કહેવાય, ડૉક્ટરનો ધંધો ના કહેવાય. એ ધંધો નથી. આપણી એકાઉન્ટની ભાષામાં એને ધંધા ના કહેવાય. ધંધા કોઈને કહેવાય કે જે ઉત્પાદન કરતો હોય, ખરીદ વેચાણ કરતો હોય, ધંધો કહેવાય. આ સેવાની પ્રવૃત્તિ આપતો હોય એને વ્યવસાય કહેવાય. એટલે ધંધા અને વ્યવસાયની અંદર આ ફરક છે મિત્રો. વ્યવસાયની વ્યાખ્યા 236 આપવામાં આવેલી છે અને ધંધાની વ્યાખ્યા 213 આપવામાં આવેલી છે. બરાબર છે? તો મિત્રો આનો ડિફરન્સ તમે બરાબર સમજી ગયા છો. હજી આપણે આગળ આ ચેપ્ટરની અંદર ઘણું બધું શીખવાનું છે અને એના દાખલા પણ છે. તો મિત્રો મારો વિડીયો જોતા રહેજો અને મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.